આજ રોજ ડી વિભાગ મલિરસાણ ચોકીના સેવાનિવૃત્ત કામદાર હેમંત કનકર સાહેબ એમનો આજ સેવાનિવૃત્તિનો પ્રોગ્રામ હતો. આ સેવાનિવૃત્તિનો પ્રોગ્રામ એક આ સભાસદ અને એક કામદાર માટે બહુ અમૂલ્ય રહે છે. પણ આજે મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંક એમને સત્કાર કરતી વેળે એમની સાથે એક બધો મજાક આજે કર્યો છે. એનો યલગાર ગ્રુપ અને મિશન બેંક પરિવર્તનના વતીથી હું જાહેર નિષેધ કરું છું કે આ જે એક મજાક કરી છે એ ચતુર્શ્રેણી કામદારની કરી છે. આ મ્યુનિસિપલ કોઓપરેટિવ બેંક આપણા ચતુર્શ્રેણી કામદાર પર ચાલે છે. 100 કરોડ વાર્ષિક આપણો નફો છે અને આ એક સન્માન ચિહ્ન દેતા તેમના સાથે એક મજાક કરી છે. એમને એ પણ વિચાર કર્યો નહીં કે આ જે લખ્યું છે આ ઉલટું છે. એમનું નામ જોડતી વખતે પણ એમને જોયું નહીં. જે નાના બેંક મેનેજર છે એમને આ સત્કાર કરતી વખતે પણ જરૂરી ના સમજ્યું કે આ જોઈ લઉં પહેલાં હું કે એક સત્કાર કરતી વખતે એક માણસની આની સાથે એક ભાવના હોય છે, એક ભાવના જોડાઈ છે અને આ એક મજાક કરી છે એટલે જાહેર નિષેધ કરીએ છીએ. અને આપણા ચતુર્શ્રેણી કામદારોને બસ ખાલી એ જ કહેવા માંગુ છું કે જો તમે જાગૃત નહીં રહેશો તો આવનારા કાંઈ સમયમાં તમને આ બેંક સુવરાવી દેશે અને તમારા ભવિષ્ય માટે કાંઈ વિચાર કરશે નહીં. યલગાર ગ્રુપ 2021થી કામદારોના હિત માટે લડી રહી છે અને લડતી રહેશે. બસ જોઈએ છે તે તમારો ભાઈઓ તમારો બહેનો સાથ જોઈએ છે. જો તમે જાગૃત રહો અને જે સૂતા છે એને પણ જાગૃત કરવાનું કામ કરો. નહીં જાગૃત થશો, નહીં સૂતા રહેશો તો આવનારી જે ટાઈમ છે એ બહુ ખરાબ આવશે. અને આ જે ચિહ્ન દઈને આપણા ચતુર્શ્રેણીને કચરામાં ગણતરી કરી છે તો આનો જવાબ આપણે આવનારી ઇલેક્શનમાં આને જરૂર દેશું. અને જે એમના જે પૈસા આપે, દારૂ આપે, બિરયાની આપે એને બળી ના પડતા, નહીં તો આયુષ્યભર તમારા બચ્ચાઓનું, તમારા ઘરના પરિવારનું બહુ હાલ ખરાબ થશે. એવું જ બે શબ્દ કહીને હું મારો શબ્દ રોકું છું. જય માતાજી, જય ભીમ, જય મહારાષ્ટ્ર, જય વીર મેઘમાયા, જય રોહિદાસ બાપુ.